તો જમકુડીની વાત છે 25મા દિવસના કલેક્શનની. 25મા દિવસે ફિલ્મ ક્યાંક ને ક્યાંક થોડી ધીમી પડી છે. થોડીની વાત કરું છું, એકદમ બ્રેક નથી લાગી ગયો. થોડી ધીમી પડી છે. કેટલી ધીમી પડી છે એના વિશે આપણે વાત કરવાની છે. 25મા દિવસનું કલેક્શન ઓક્યુપન્સી ડિટેલ રિપોર્ટ આખો આવી ગયો છે. જો મોર્નિંગ શોની ઓક્યુપન્સી 5.90% હતી. આફ્ટરનૂન શોની 9.9% હતી. ઇવનિંગ શોની 8.28 હતી. નાઇટ શોની 16.91% ઓક્યુપન્સી હતી. અમદાવાદની વાત કરીએ ને તો 11.75% અમદાવાદની હતી. મુંબઈમાં 20% હતી. મુંબઈમાં ઓક્યુપન્સી ખૂબ સારી રહી. સુરતમાં 7%, આણંદમાં 3.33%, ભાવનગરમાં 5.75%, ગાંધીનગરમાં 25.25% અને વડોદરામાં 8.50%ની ઓક્યુપન્સી હતી. દિવસ નંબર 23 શનિવાર 62 લાખનું કલેક્શન હતું. દિવસ નંબર 24 રવિવાર 95 લાખનું કલેક્શન હતું. અને સોમવારનું 25મા દિવસનું કલેક્શન પણ 17 લાખ રૂપિયા આવ્યું છે, જે ખૂબ સારું છે. એટલે અત્યાર સુધી ડબલ ડિજિટમાં જે ઓવરઓલ ઓક્યુપન્સી જતી હતી, ઓવરઓલ એટલે કે મોર્નિંગની, આફ્ટરનૂનની, ઇવનિંગની, આ બધી ઓક્યુપન્સી અત્યારે સિંગલ ડિજિટમાં થઈ ગઈ છે. પણ હવે આવતા આ અઠવાડિયું જે ચાલી રહ્યું છે ને, સોમવારને આપણે અત્યારે વાત કરીએ છીએ, શુક્રવાર સુધી ક્યાંક ને ક્યાંક હજી સિંગલ ડિજિટમાં થશે. અને હજુ એવી આશા તો છે કે આ વીકેન્ડમાં પણ ફિલ્મનું જે કલેક્શન છે એ ખૂબ સારું આવશે. લગભગ 70 લાખની પ્લસ તો આવશે શનિવારનું અને રવિવારનું કલેક્શન. અને પછીના વીકડેમાં, પછીના વર્કિંગ ડેમાં ફિલ્મ ક્યાંક ને ક્યાંક થોડી ધીમી પણ પડશે. અને આ જે અઠવાડિયું છે ને, આના કરતાં પણ આવતા અઠવાડિયે ફિલ્મ થોડી ધીમી પડી જશે એવું લાગે છે. પણ આ એક અઠવાડિયું હજી ફિલ્મ સારી એવી ચાલશે. અને આ શનિ રવિમાં ફિલ્મ પણ ખૂબ સારી એવી ચાલશે. કલેક્શનની તમને ટોટલ નેટ કલેક્શનની તમને વાત કરું ને તો 15 કરોડ અને 92 લાખ રૂપિયાનું કલેક્શન નેટ થઈ ગયું છે. ગ્રોસ કલેક્શન હજી અપડેટ નથી થયું. જો ગ્રોસ કલેક્શન અપડેટ થાય તો આપણને ખબર પડે કે ટોપ 10માં આ ફિલ્મ ક્યાં બેસી રહી છે. પણ અપડેટ થશે હવે આવનારા દિવસોમાં, લગભગ તો અપડેટ થશે જ ને. ભલે ને અઠવાડિયું 10 દિવસે અપડેટ થશે. જ્યારે પણ એ અપડેટ થશે ત્યારે હું તમારી સાથે એ કલેક્શન શેર કરી દઈશ. અને પછી આપણે ચર્ચા કરીશું ટોપ 10 જે ફિલ્મ છે ગુજરાતીની, એમાં આ ફિલ્મ કયા સ્થાન પર બેસે છે. પણ ત્યાં સુધી તમે મને કમેન્ટ સેક્શનમાં કહો કે તમને શું લાગે છે, ટોપ 10માં આ ફિલ્મ કયા નંબર પર બેસે એવું લાગે છે. ધન્યવાદ.